નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અટલાદરા રોડ પર નાઇટ્રોજન ભરેલી ટ્રોલી છૂટી પડી જતા ટ્રોલીએ પલટી મારી। અટલાદરા રોડ પર નાઇટ્રોજન ભરેલી ટ્રોલી છૂટી જતા ટ્રોલીએ પલટી મારી। વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં નાઇટ્રોજન ભરેલી ટ્રોલી રોડ વચ્ચે પલટી મારી જતા સદનસીબે કોઈ જાનહાનિ નહીં। અટલાદરા પાસે વળાંક લીધી વેળાએ આઈસર ટેમ્પોમાંથી ટ્રોલી છૂટી પડી ગઈ અને રોડ વચ્ચે પલટી મારતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અટલાદરા પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવી અને ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કર્યો। રોડ ઉપર ચાલી છૂટી પડી ગઈ હતી, જેનું ક્રેનની મદદથી ટ્રોલીને સાઈડ ઉપર કરાઈ। આ શું થયું ને શું કયો વિસ્તાર છે? જય સ્વામિનારાયણ। આ અટલાદરા સ્વામિનારાયણ મંદિર પાસે અટલાદરા મેઇન રોડ છે। 50 મીટરની અંતરમાં ભાઈની ગાડી પાલકામથી છૂટી પડી ગઈ છે। માલહાની જાનહાની થઈ નથી અને ટ્રાફિક પણ હતો નહીં। એટલું કુદરતી સારું છે કે 50 મીટરના અંતરમાં ટ્રાફિક જવાનો ફટાક દીકરીને આવી ગયા અને ટ્રાફિક તો હતો જ નહીં, પણ તોય બધું કંટ્રોલ કરી લીધું છે, એટલે કોઈ એવી જાનહાની થઈ નહીં। પાછો પાલકામથી જ છૂટી પડી ગયેલી ગાડી છે। આ શું થયું અત્યારે? पलटी खे गई કયો વિસ્તાર છે? अटलादरा स्वामीनारायण में શું લઈને નીકળ્યા હતા તમે? नाइट्रोजन टैंक તમારું નામ? जयदीप।